વાણી સુધાર રમીની 70 બોલના કાસો બોલીએ રે ભાઈ, બોલથી સબ તત્વ નસાય. બોલત બોલત બાઢું વિકારા, સો બોલીએ જો પડે વિચારા. મિલી સંત વચન દુઈ કહીએ, મિલી અસંત મૌન હોઈ રહીએ. પંડિત સો બોલીએ હિતકારી, મૂર્ખ સો રહીએ જખ મારી. કहीं કબીર અર્ધઘટ ડોલે, પૂરા હોય વિચાર લે બોલે. આનો ભાવાર્થ આ પ્રમાણે થાય કે હે ભાઈ, વાત કોની સાથે કરવી કે જે યોગ્ય પાત્ર નથી, તેમની સાથે જ્ઞાન ચર્ચા કરવાથી ચર્ચાના બધા ગુણ નાશ પામે છે. અયોગ્ય વ્યક્તિ પાસે જો જ્ઞાનની ચર્ચા કરતા રહેશો તો તકરાર, ખીજ, ક્રોધ વગેરે વિકાર જ વધશે. માટે વાત કરતા પહેલાં એ વિચારી લેવાની જરૂર છે કે સામેવાળી વ્યક્તિની પાત્રતા કેવી છે, તેના વિચાર કેવા છે અને તે શું સમજી શકે તેમ છે. સંત મળે તો તેમની સાથે બે વાતો કરી લો, અને જો અસંત મળે તો તેમની સામે ચૂપ રહો. કોઈ પંડિત કે કોઈ સમજદાર તથા વિવેકી મળે તો તેમની સાથે કલ્યાણની વાતો કરો, અને મૂર્ખ મળે તો મન મારીને ચૂપ રહો. એટલે કબીર સાહેબ કહે છે કે જો પાણીનો ઘડો અડધો હોય ત્યારે તે છલકાય છે, અને જો ઘડો પૂરેપૂરો ભરેલો હોય તો છલકાતો નથી. અને જો તે અવાજ કરતો હોય તો તેનો અવાજ ગંભીર હોય છે. વ્યાખ્યા કે વાણીનું ઘણું મહત્વ છે. માનવનું પરમ સૌભાગ્ય છે કે તેને વિકસિત મનની સાથે પ્રકૃતિ દ્વારા બીજું વરદાન વાણીની શક્તિ મળી છે. મનુષ્ય એવું સૌભાગ્યશાળી પ્રાણી છે જે તેના મનની વાતો તેની વાણી દ્વારા બીજા પાસે રજૂ કરે છે, તથા બીજાના અંતમનની વાતો તેની વાણી સાંભળીને સમજે પણ છે. પરંતુ જે શક્તિ જેટલી મહત્વપૂર્ણ હોય છે તેનો દુરુપયોગ કરવામાં આવે તો તે એટલી જ નુકસાનકારક પણ હોય છે. ક્યારે, કોની સાથે, શું, કેટલું અને કેવી રીતે બોલવું જોઈએ, એ પાંચેય સૂત્રોને જેમણે તેમના જીવનમાં ઉતારી લીધા તેમણે તેમની વાણી પર વિજય મેળવી લીધો. 5 સૂત્રમાં પહેલું સૂત્ર ક્યારે, કયા સમયે વાત કરવી તે. સૂત્ર બીજું કોની સાથે, જેની સાથે વાત કરવાની હોય ને તે. ત્રીજું સૂત્ર શું, વાર્તાનો વિષય શું છે ને તે. સૂત્ર ચોથું કેટલું, કેટલી વાત કરવાની છે ને તે. સૂત્ર પાંચમું કેવી રીતે, વાત કઈ રીતે કરવી ને તે. હવે સૂત્રનો લાંબી વ્યાખ્યા આપણે થોડીક જોઈએ. સૂત્ર પહેલું ક્યારે. આપણે સામેવાળી વ્યક્તિ સાથે જ વાતની ચર્ચા કરવા ઈચ્છીએ છીએ ને, તેનો યોગ્ય સમય ક્યારે છે એની પરખ પણ હોવી જરૂરી છે. માતા, પિતા, ગુરુ, અધિકારી તથા મોટાઓ સાથે કાંઈક અરજ કરવાની હોય,
પરંતુ જો તેમને મન તૈયાર ન હોય, જો તેઓ પ્રસન્ન મુદ્રામાં ન હોય, જો તેઓ તમારી વાત સાંભળવામાં રુચિ ન લેતા હોય કે કોઈ બીજા કામમાં વ્યસ્ત હોય, તો બની શકે છે કે તમે તમારી વાત કહો તો આવા સમયે તમે નિષ્ફળ થઈ જાશો. આપણાથી મોટાઓની વાત તો જવા દો, પત્ની, બાળકો, શિષ્ય તથા નોકરના મનને પણ આપણે જોવું પડે છે, પછી વાત કરાય. તેમની સ્થિતિ પણ આપણે જોવી પડે. તમે અનુકૂળ સમયે મોટામાં મોટી વાત હોય તો પણ બીજાને મનાવી શકો છો, પરંતુ સમયની અનુકૂળતા ન હોય તો નાની સરખી વાત પણ સામેવાળી વ્યક્તિને મનાવવી પણ અઘરી પડી જાય છે. એટલે પોતાની વાત કહેવા માટે અનુકૂળ સમયની પરખ હોવી જરૂરી છે. સાર્વજનિક ભાષણમાં પણ સમયની અનુકૂળતાનું ઘણું મોટું મહત્ત્વ હોય છે. કોઈ પણ વિષય પર દરેક સમયે ન બોલી શકાય. સૂત્ર બીજું, કોની સાથે? જેમને આપણે આપણી વાત કહેવા માટે જઈ રહ્યા છીએ તેમની યોગ્યતા શું છે એનું જ્ઞાન હોવું જરૂરી છે. એકદમ ભાવુક તથા અંધશ્રદ્ધાળુ વ્યક્તિ પાસે લાંબુ પહોળું ચિંતન તથા તર્કપૂર્ણ વિચાર મૂકવા એ પોતાને તથા તેમનો સમય બરબાદ કરવા બરાબર જ છે. ના સમજ હોય તથા સમજુ હોવા છતાં પણ કોઈક ભાવનામાં જકડાયેલા તથા મતાગ્રહી હોય તેમની સામે ગહન વિચારોની વધારે વાત કરવીને એ જખ મારવું કહેવાય. જખ એટલે માછલી. માછીમારો બંસી લઈને જળાશયમાં માછલી મારવા માટે જાય છે. કોઈક વાર આખો દિવસ પ્રયત્ન કરવા છતાં પણ તેમને સફળતા મળતી નથી. એટલા માટે જખ મારવા એક રૂઢિપ્રયોગ બની ગયો છે. આપણી આ ગુજરાતી ભાષામાં આનો અર્થ કાંઈક અલગ મનુષ્ય સમજે છે, એટલે અહીંયા આ ચોખવટ કરવામાં આવી છે. કોઈકે કોઈકની સાથે ઘણી બધી વાતો કરી, પરંતુ તે વ્યક્તિ પોતાની વાત સમજાવી શક્યો જ નહીં, તો એ કહે છે કે જખ મારતો રહ્યો, બીજું શું કર્યું? પછી તો જખ મારવાનો અર્થ ચૂપ થઈ જવું. પણ થઈ ગયા પછી અજાણી વ્યક્તિ સાથે વાત કરવામાં તો ઘણું સાવચેત રહેવું જોઈએ. દાખલા તરીકે રેલગાડી, બસ, સ્ટીમર, વિમાન વગેરે સાધનો દ્વારા આપણે પ્રવાસ કરતી વખતે અજાણ્યા માણસો આપણને મળે છે. ક્યારેક ક્યારેક તો તેમાં એવા લોકો મળી જતા હોય છે કે તેમની સાથે કોઈ વાત પર ચર્ચા છેડાય જાય તો ફક્ત આપને પછતાવો થાય છે. કેમ કે તેઓ એ વાતને પાત્ર ન હતા. મૂર્ખ, જીદી, અહંકારી, સાંપ્રદાયિક સંસ્કારોમાં જકડાયેલા, જડવાદના પ્રમાદી વગેરેની સાથે રસ્તે ચાલતા વાતો કરવી એ ફક્ત આપણો સમય ખોવો છે તથા મનમાં અશાંતિની બી વાવવા બરાબર જ છે. એટલા માટે યાત્રામાં તો મૌન જ હિતાવહક છે. માણસની પાત્રતા જોઈ તેને અનુકૂળ વાતો કરવી જોઈ. તમને જે કોઈ મળે તે તમારી પાસે કાંઈ મેળવીને પ્રસન્નતા થઈને જાય
એનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. જે એકદમ યોગ્ય પાત્ર હોય તેમની પાસે પણ પૂરેપૂરું સત્ય એકી સાથે ન કહી શકાય. જો તેમનામાં પાત્રતા હોય તો તેમની સાથે થોડી માત્રામાં ચર્ચા કરવી જોઈએ. ધીરે ધીરે સમજતા સમજતા પાત્રતા વધે છે. પહેલી વાર તથા એક જ વારમાં વધારે બોજો લાદવામાં આવે તો કદાચ તે હતાશ પણ થઈ જાય. ખેતર ખેડ્યા વિના તેમાં બી નાખવા નકામા છે. એ જ રીતે કોઈનું હૃદય અનુકૂળ બનાવ્યા વિના આપણી વાત તેમને મનાવી ન શકાય. એટલે શ્રી રામરસ સાહેબે કીધું છે કે વાત એ રીતે કરવી જોઈએ કે જેથી તેમનું મન દુઃખી ન થાય અને તેમને રસ્તે લઈ આવવામાં આવે. જેમનું મન જે માન્યતાઓમાં બંધાયેલું હોય, પહેલાં તેમની પ્રશંસા કરી તેમના હૃદયમાં પ્રેમનું સ્થાન આપણે બનાવવું જોઈએ. ત્યાર પછી આપણી વાતો કહેવી જોઈએ. સૂત્ર ત્રીજું, શું? આપણી ચર્ચાનો વિષય છે શું. શું છે એનો આપણને ખ્યાલ હોવો જોઈએ. જો આપણને પોતાને આપણો વિષય સ્પષ્ટ ખબર ન હોય તો બીજાનો સમય બરબાદ કરીને શો લાભ થશે? કેટલાક લોકો તેમનું લાંબુ પહોળું ભાષણ કરી દે છે, પરંતુ સાંભળનારાઓને ખબર નથી પડતી કે મહાશય શું કહેવા માગે છે. ચર્ચાનો વિષય સમય અને પાત્ર જોઈને પ્રસન્ન કરવો. જે સ્ત્રીના લગ્નના સમયે હાલરડા ગાય છે અને પુત્ર જન્મોત્સવના સમયે ફટાણા ગાય છે, તે સ્ત્રી હાસ્યપદ જ બની જાય ને. વ્યક્તિગત ચર્ચામાં સમય અને પાત્ર જોઈ અને વિષય પસંદ કરવો, પરંતુ સાર્વજનિક ભાષણમાં પણ સમાજ જોઈ વિષય પસંદ કરવો જોઈએ. ભોજન પીરસનારાઓને એ ખ્યાલ હોવો જોઈએ કે તે એ રીતે ભોજન પીરસે કે કોઈ ખાધા વિના ન ઉઠી જાય. થોડો ઘણો સંતોષ લગભગ બધા જ શ્રોતાઓને થાય એનો પૂરેપૂરો ખ્યાલ રાખવો જોઈએ. સૂત્ર ચોથું, કેટલું? આપણને આપણી ચર્ચા તથા ભાષણની માત્રાનો પણ ખ્યાલ હોવો જોઈએ. થોડામાં ઘણી બધી વાતો પણ કહી શકાય છે અને લાંબા લાંબા ભાષણમાં નાની વાતો પણ ગૂંચવાયેલી જ રહે છે. વ્યક્તિગત ચર્ચાને લાંબા સમય સુધી ખેંચી પોતાને અને બીજાઓનો સમય નકામો બરબાદ ન કરો. થોડી સંતુલિત માત્રની વાત અસરકારક પણ હોય છે. કેટલાક લોકો વાત કરવાના એવા રસિયા હોય છે કે ફક્ત પોતાની જ વાતો કહેતા રહીએ છે, બીજાની વાત સાંભળતા નથી. કેટલાક લોકો સભામાં પણ એવા ભાષણબાજ હોય છે કે સંચાલક ઘંટડી પર ઘંટડી વગાડતા રહે છે અને એને બંધ કરવાની સાવચેત કરવાના ઈશારા પણ કરતા રહે છે, પરંતુ એ બંધ કરવાનું નામ જ નથી લેતા. આ વક્તાની આ કમજોરી ગણાય. ચર્ચા કે ભાષણની ત્યાં કેટલી જરૂર છે એની પણ પરખ હોવી જોઈએ. સામેવાળી વ્યક્તિ તથા સમાજની રુચિ પ્રમાણે ચર્ચા હોવી જોઈએ. તમારા દ્વારા કરવામાં આવતી ચર્ચા તથા ભાષણ કોઈને માટે બોજ કે કંટાળાજનક ન બને, પરંતુ ચર્ચા તથા ભાષણને લોકો પ્રસન્નતાપૂર્વક ગ્રહણ કરે એનું ધ્યાન પણ રાખવું જોઈએ અને તેના માટે
સંતુલિત માત્રાની ઘણી જરૂર છે. સૂત્ર 5મું, કેવી રીતે કઈ રીતે વાત કરવામાં આવે એના પર પણ ધ્યાન આપવું ઘણું જરૂરી છે. બધી જ ક્રિયાઓ શૈલીનું ઘણું મોટું મહત્ત્વ હોય છે. પછી વાર્તાલાપ, ચર્ચા, ભાષણમાં તો શૈલી પ્રાણ તત્વ છે. કઠોરમાં કઠોર સત્ય એવી શૈલીમાં કહી શકાય છે કે જેને લોકો ઘણી સહેલાઈથી ગ્રહણ કરી લે. અને સહેલામાં સહેલી વાત પણ કથનની ખોટી શૈલીને કારણે અણગમતી, ગૂંચવાડા ભરેલી તથા આછકલી થઈ જાય છે. કોઈ વ્યક્તિને મળ્યા પછી ચર્ચાની શરૂઆત વિરોધથી કે વિચારોથી ન થવી જોઈએ. બંનેના વિચારો જેમાં મળતા આવતા હોય એવી વાતો જ ચર્ચાનો વિષય બનાવવો જોઈએ. જ્યાં વિચારો ન મળતા હોય એવી વાતો છોડી દેવી જોઈએ. આ રીતે આપણે વાત કરવામાં કે ભાષણ કરવામાં ઉપરોક્ત વાતો પર ધ્યાન રાખીએ તો આ એક ઘણી મોટી ઉપલબ્ધિ હશે. કેટલાક લોકો આડું અવડું બોલીને પહેલાં પોતાના મનમાં અને પછી બીજાના મનમાં અશાંતિ ઊભી કરે છે. કેટલી વાર આપણે કોઈકની સાથે વાતોમાં ઉશ્કેરાઈને નકામી માથાજી કરી આપણી શ્રેષ્ઠતા અને શાંતિને ખોઈ નાખીએ છીએ અને તે વ્યક્તિ પર પણ આપણો પ્રભાવ સારો પડતો નથી. આ રીતે આપણે કોઈની સાથે વાતોમાં ઉશ્કેરાઈ ફક્ત આપણા મિત્રો કે મળનારા લોકોને વિશ્વાસ નથી ગુમાવતા, પરંતુ આપણી શ્રેષ્ઠતા અને શાંતિ પણ ખોઈ બેસીએ છીએ. અમુક લોકોનો વિશ્વાસ આપણને ન મળે તો કાંઈ વાંધો નહીં. સંસારના બધા જ લોકોને કોઈ ખુશ ન કરી શકે, પરંતુ આપણે આપણી શ્રેષ્ઠતા અને શાંતિ અતૂટ જાળવી રાખવી જોઈએ, કેમ કે આ જ જીવનનું નવનીત છે. એટલે સદગુરુ કબીર સાહેબે આ 70મી રમીનીમાં વાણી સુધારના અમૃતનું રસાયણ ભરી દીધું છે. તેઓએ આ રમીનીમાં આ વાત પર એટલો બધો ભાર આપ્યો છે કે અપાત્ર આગળ વાત કરવાથી વિકાર વધે છે, લાભ કંઈ થતો નથી. તેઓએ પંડિત અને સંત સાથે વાત કરવાની સલાહ આપી છે. જે લોકો કહે છે કે કબીર સાહેબ તો પંડિતોને કટાક્ષભરી વાણીમાં ટકોર્યા છે, તેઓ તેમના કથનનો ફક્ત એક પક્ષ જોઈ રહ્યા છે. તેમના કથનના બીજા પક્ષમાં પંડિતોનો તો ઘણો આદર છે. પંડિત સો બોલીએ હિતકારી, અહીં કહ્યું છે ને કે તેઓએ આ ગ્રંથમાં બીજે પણ ઘણી જગ્યાએ પંડિતોના ઘણા આદરથી નામ પણ લીધું જ છે. કहीं કબીર હમ જાત પુકારા, પંડિતો હોય સો લીએ વિચારા. આ એક બીજું વાક્ય પૂરતું જ છે. પંડિત તે જ છે કે જે પ્રજ્ઞાવાન તથા વિવેકી છે. બીજા સંત છે જે શીતળ તથા નિર્મળ બુદ્ધિના છે. આ રીતે તેઓએ વિવેકવાનો અને સજ્જનો સાથે વાત કરવાની પણ સલાહ આપને આપી છે. એટલે સદગુરુ કબીર સાહેબ કહે છે કે અડધો ભરેલો ઘડો હોય ને તો તે છલકાય છે, અને જો ઘડો પૂરેપૂરો ભરેલો હોય તો તે છલકાતો નથી. અને જો કદાચ અવાજ કરે તો પણ ગંભીર. આ જ રીતે
હલકી બુદ્ધિનો માણસ બકબક કરે છે. સમજો તથા સંયત પુરુષ મૌન રહે છે, અને જો વાત કરે છે તો તેમની વાત અસરકારક હોય છે. માટે આપણે આછકલા નહીં, પ્રભાવશાળી બની અને ગંભીર બનવું જોઈએ.